વડોદરામાં શહેરના વોર્ડ નંબર 11માં દૂષિત પાણી અને ગટરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ છે। શિવશક્તિ, જય ગણેશ, જય અંબે સોસાયટીમાં ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત હોવાથી લોકોએ વિરોધ કર્યો। સ્થાનિક ભાજપ નેતાના પોસ્ટર પર ગંદા પાણીનો અભિષેક કર્યો હતો, સાથે જ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું। આગામી સમયમાં દૂષિત પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો વડોદરા મહાનગરપાલિકાના કમિશનરની કચેરીમાં ગંદા પાણીનો અભિષેક કરવામાં આવશે તેવી સ્થાનિકોએ ચીમકી આપી છે। ગટરની સુવિધા અમને જ્યાંથી આવસંગમાં રહ્યા ત્યાંથી અમને મળી જ નથી અને એક રોડની તકલીફ છે અમે ગંદા પાણી કોર્પોરેટર અને એમએલએ ઉપર અભિષેક કરીને કર્યો છે અને માટલા ફોડ્યા છે। વોટ કોઈને આપવા જ નથી, અધર કોઈને બી નથી આપવા, ભાજપ કોંગ્રેસ તો નહીં પણ અધર કોઈને બી નથી આપવા। છેલ્લા 6 મહિનાથી પીવાલાયક પાણી નથી આવતું, પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું। એક બાજુ આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ, 24/7 ના પાણીની વાતો કરીએ અને 1 કલાક પીવાનું પાણી નથી મળતું, ત્યારે આજે ભગવાનને જો પણ અભિષેક કરાવવો હોય તો ચોખ્ખા પાણીથી કરી શકાય, પણ ચોખ્ખું પાણી નથી એટલે ગંદા પાણીથી આજે આ રાજનેતાઓ, એના ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયા અને અહીંના ડેપ્યુટી મેયર, આ જ લોકોએ જીતાડેલા જે કોર્પોરેટર છે આજે ડેપ્યુટી મેયર બન્યા છે એવા ચિરાગભાઈ બારોટની પર ગંદા પાણીનો અભિષેક કર્યો છે।